તેમના વાલીઓનો વિરોધ થઈ રહ્યો છે। જી હા, આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે જે ધારાધોરણો અને નિયમો છે તે વાલીઓએ પાળ્યા નથી અને અન્ય વાલીઓ તેનો વિરોધ કરી રહ્યા છે। ભૂલકા ભવનના સ્કૂલ સંચાલકો દાદાગીરી કરી રહ્યાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની પણ ધમકી અપાઈ છે, ત્યારે આરટીઈમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને વાલીઓ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી પ્રવેશ મેળવ્યો હોવાનું સ્કૂલ સંચાલકો કહી રહ્યા છે। સામે વાલીઓ સ્કૂલ સંચાલકોને સામે આ આક્ષેપોને લઈને વિરોધ કરી રહ્યા છે, ત્યારે ઘરમાં તમામ સુવિધા હોવા છતાં પણ આરટીઈમાં પ્રવેશ મેળવ્યો હોવાના આક્ષેપ સ્કૂલ દ્વારા થયા છે। ડીઈઓ ઓફિસે પણ તપાસ કરી હોવાનું સ્કૂલ સંચાલકોનું કહેવું છે। શું કામ સિટી રજૂ અમે તો રજૂ અને ત્યાં એમને બી બોલાવેલા। અમે જે કંઈક બી એ લોકોના ડોક્યુમેન્ટ્સ હતા, એ લોકો ઇન્કમટેક્સ ભરતા હતા, એની એ હતી, એ લોકોના ઘરમાં ટીવી હતા, એસી હતા, ફ્લેટ હતા મોટા, તો એ બધું જ લઈને અમે તો ખાલી ફાઇલ તૈયાર કરેલી અને એ ફાઇલો લઈને અમે તો રજૂઆત કરેલી ત્યાં ડીઈઓમાં। તો એમને પણ બોલાવવામાં આવેલા, વાલીને પણ બોલાવવામાં આવેલા, વાલીઓએ બી રજૂઆત કરી, સાંભળી એમણે તટસ્થ રીતે અને પછી નિર્ણય કર્યો છે। અમારી પાસે તો બીજા અહીંયા આગળ 35-40 બાળકો આરટીના છે, આ તો 9 જ બાળક 9 વાલી। સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકા ભવન સ્કૂલની અંદર કેટલાક વિદ્યાર્થીઓએ જ્યારે પ્રવેશ મેળવ્યો હતો ત્યારે આરટીની અંદર પ્રવેશ મેળવી અને જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા અને હવે અર્ધવચ્ચે જે સ્કૂલના સંચાલકો દ્વારા જે સ્કૂલના જે વાલીઓ છે તેમને કહેવામાં આવ્યું છે કે તમારા વિદ્યાર્થીઓને ઉઠાડી દેવામાં આવશે, તેને લઈને વાલીઓ ચિંતામાં મુકાયા છે। તો આખો મામલો શું છે અને વાલીઓ શું કહી રહ્યા છે, સ્કૂલ સંચાલકો શું કહી રહ્યા છે અને આખો મામલો શું છે, તો જે વાલીઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, કેમ વિદ્યાર્થીને તમને ઉઠાડવા માટેની સંચાલકોએ કહ્યું? એ લોકો એમ કહે છે કે તમારી આવક વધારે છે। અમે એમ કહીએ છીએ કે અમારી આવક વધારે હતી ત્યારે અમે ગવર્મેન્ટમાં ડોક્યુમેન્ટ મોકલ્યા, તમને આપ્યા, તમે 2-3 વાર ચેક કર્યા, ત્યારે તમે લોકોને અમારી આવક વધારે નહીં દેખાઈ અને આટલું ભણાવ્યા પછી તમે અમને એમ કહો છો કે તમારી આવક વધારે છે એટલે છોકરાની એલસી લેવા। તો અત્યારે અમે કેવી રીતે એલસી લઈ શકીએ? અને આ તો શહેરની શાળાઓની વાત થઈ।